નમસ્કાર। આ વર્ષે મગફળીનું ઉત્પાદન સારું હોવા છતાં સિંગતેલના ભાવમાં દિવાળી બાદ સતત વધારો જોવા મળી રહ્યો। છેલ્લા 3 મહિનામાં જ 15 કિલોના ડબ્બાના ભાવમાં અંદાજે ₹550 થી ₹600નો ઉછાળો નોંધાયો, જે ₹2250 થી વધીને ₹3000 પાર પહોંચ્યો। સરકાર દ્વારા મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી થતાં બજારમાં અછત ઊભી થઈ, જ્યારે શિયાળાની સિઝનમાં વધતી માંગને કારણે ભાવમાં તેજી જોવા મળી રહી। સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ભાવોની અસર પણ સ્થાનિક બજારમાં પડી રહી। વેપારીઓના જણાવ્યા મુજબ જો સરકારનો જથ્થો બજારમાં મુકાય તો ભાવમાં રાહત મળી શકે, પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ નજીકના સમયમાં ઘટાડાની શક્યતા ઓછી દેખાઈ રહી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। કિરીટભાઈ શાહ, રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ। કિરીટભાઈ, સિંગતેલમાં કેટલો ભાવ વધારો દિવાળી બાદ નોંધાયો છે અને આ ભાવ વધારો કેવો? સિંગતેલમાં ભાવ વધારો જોવા જઈએ તો છેલ્લા 1 મહિનામાં ₹250નો ભાવ વધારો આવેલો છે। તો દિવાળીથી અત્યાર સુધી જોઈએ તો લગભગ ₹550 થી ₹600નો ભાવ વધારો આવેલો છે। કિરીટભાઈ, જે રીતના મહત્વનો ભાવ વધારો થવાનું કારણ શું એમ? કેમ કે મગફળીની આવક પણ સારી હતી। મગફળી જો ભાવ વધારામાં જોવા જઈએ તો મગફળીનું ઉત્પાદન ચોક્કસપણે સારું હતું, પણ દિવાળી પર જે થયેલું માવઠું તો એના હિસાબે જે પાકપાણી હતા એમાં ખાસો એવો ઘટાડો આવેલો, અને જે ખરીદી છે માંથી લગભગ ઉત્પાદનના 33% જેટલું, લગભગ 18 લાખ ટન આસપાસની મગફળી નાફેડ દ્વારા યાર્ડોમાંથી ખેડૂતની થઈ ગયેલી છે। તો અત્યારે જોવા જઈએ તો મેક્સિમમ મગફળી છે તો એ બજારમાં અવેલેબલ નથી, અને મોટા પ્રમાણમાં માલ નાફેડ પાસે જ છે। યુદ્ધની કેવી અસર આ ભાવ વધારા ઉપર? યુદ્ધની અસર તો ચોક્કસપણે છે અને રહેશે જ। આવતા દિવસોમાં યુદ્ધ જેટલું વહેલું તકે થમશે એટલી બજારમાં રૂકાવટ ત્યાર પછી જ આવી શકે। શું લાગે છે, ભાવ વધારો ઘટાડો આવતા દિવસોમાં થઈ શકે? સિંગતેલમાં જોવા જાય તો નાફેડ છે તો એ મગફળી વેચશે તો જ સિંગતેલમાં ભાવ ઘટાડો આવી શકે, એ વગર આ ભાવ ઘટાડો આવવો શક્ય નથી। અને આયાતી તેલો છે તો હવે બહુ અહીંથી જાજુ વધી શકે એવું નથી લાગી રહ્યું। અન્ય તેલોમાં કેવો ભાવ? અન્ય ભાવમાં જોવા જઈએ તો લાસ્ટ 1 મહિનામાં સિંગતેલનો ₹200 આસપાસનો ભાવ વધારો થયેલો છે। તો કપાસિયા પણ બી ₹250નો ભાવ વધારો થયેલો છે। પામોલીન જોવા જાય તો ₹200, અને સનફ્લાવરમાં છે તો 1 મહિનામાં ₹400નો વધારો થયેલો છે।